બોલો સતગુરુ દેવનો જય. કેશવ ભગવાનનો જય. સત્કાર રામ ભગવાનનો જય. અંકુડામદી ભગવાનનો જય. સત્ય સનાતન ધર્મનો જય. જગ્યા ભૂમનો જય. અષ્ટાવક્ર ગીતા પ્રકરણ 15 તત્વ ઉપદેશ. હવે અષ્ટાવક્રજી જનક રાજાને આગળ ઉપદેશ આપતા ઉપદેશ વિશે કહે છે. યથા તથા ઉપદેશેન કૃતાર્થ સત્વ શુદ્ધિ માનઃ આજીવન અપી જિજ્ઞાસુઃ પરઃ તત્ર નિર્મૂલ્યહતિ. સાત્વિક બુદ્ધિવાળો સામાન્ય ઉપદેશથી પણ કૃતાર્થ થઈ જાય છે, જ્યારે અન્ય જીવનભર જિજ્ઞાસુ રહેવા છતાં એમ જ ઘુમાઈ જાય છે. જે સાત્વિક બુદ્ધિવાળો છે તેઓ યથા તથા ઉપદેશથી પણ માત્ર ઈશારાથી પણ સમજી જાય છે, કૃતાર્થ થઈ જાય છે, જ્યારે અન્ય અર્થાત સાત્વિક બુદ્ધિના અભાવવાળા કાયમ જિજ્ઞાસુ જ રહે છે ને એમ જ જિજ્ઞાસા જ અટવાઈ રહે છે. જે વ્યક્તિ ધાર્મિક થઈ શકે પણ જ્ઞાની ના થાય, જિજ્ઞાસાને કારણે એ શાસ્ત્રોમાં અટવાયા કરે, પ્રમાણો શોધ્યા કરે, પરંતુ શ્રદ્ધા ન રાખે, મોક્ષ પણ ન પામે. સત્વબુદ્ધિવાળાને સમજવા માટે શબ્દોની જરૂર પડતી નથી, ઈશારામાં જ સમજી જાય છે. સ્વાનુભવથી ધીરે ધીરે પરિપક્વ બનેલી બુદ્ધિ તે સત્વબુદ્ધિ છે. સત્વબુદ્ધિવાળાને સહેજ અમથા ઈશારામાં જ કૃતિ અને અર્થ બંને સમજાઈ જાય છે. પરિણામે તે કૃતાર્થ બને છે અને પછી આગળ કંઈ કરવા પણ રહેતો નથી. જ્યારે બીજા છે એ જિજ્ઞાસા કર્યા કરે એ છેવટે શાસ્ત્રોના ધર્મોના જ મોહમાં પડી જાય છે, એમ જ અટવાઈ રહે અને પરમ પદથી વંચિત રહી જાય છે. શ્લોક મંત્ર 2. મોક્ષ વિષયો વૈરસ્ય બંધો વિષયતિ રસઃ એતાવત એવ વિજ્ઞાનમ યથેષા જ્ઞેય તથા કુરો. વિષયોમાં વિકરસતા રસ ન રહેવો એ મોક્ષ, અને વિષયોમાં રસ રહે, આસક્તિ રહે એ બંધન. બસ જાણવાનું આ જ છે. હવે જેમ ઈચ્છા પડે તેમ કર. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન પર અર્જુનને બધી રીતે સમજાવીને છેવટે કહે છે કે હવે ઈચ્છા પડે તેમ કર, જેવી તારી મરજી, મારો કોઈ જ આગ્રહ નથી, આદેશ નથી. અહીં અષ્ટાવક્રજી એમ જ કહે છે, હવે જેમ ઈચ્છા પડે તેમ કર. તેઓ કહે છે કે વિષય માત્રમાં વિરસતા પ્રગટે, એટલે કે રસ ન રહે, એની નિર્થકતા સમજાઈ જાય એ જ મોક્ષ. અને વિષયોમાં જો રસ રહે, આસક્તિ રહે તો એ જ બંધન છે. વિષયો પોતે બંધન કે મોક્ષના કારણ નથી, એ પ્રત્યે રહેલી આસક્તિ, રસ જ બંધન કે મોક્ષનું કારણ બને છે. બંધન કે મોક્ષનું કારણ મન જ છે. વિષયોની આસક્તિ બંધન છે ને એ આસક્તિમાંથી મુક્તિ એ જ મોક્ષ. આમ મોક્ષ એ પણ આપણા મનની, ચિત્તની ભાવદશા છે. વિષયમાં રસ પડી જાય, રસ ન રહે એ પણ સહજપણે સ્વાભાવિક રીતે થવું જોઈએ, પરાણે નહીં. જો એમ થાય તો પછી મોક્ષ જ છે, બાકી બંધન છે. ને તે આસક્તિ કે રસ છૂટવાનું અંતરથી સમજપૂર્વક આપોઆપ થવું જોઈએ, સંયમની અનુભૂતિથી થવું જોઈએ. બસ પછી તું તારે જેમ કરવું હોય તેમ કરવાને માટે મુક્ત છું. જો અંતરમાં આસક્તિ નથી તો મહેલમાં રહેવા છતાં મુક્તિ જ છે, ને જો અંતરમાં આસક્તિ છે તો આરણ્યમાં પણ કોઈ અર્થ નથી. શ્લોક મંત્ર 3. વાગ્મી પ્રાજ્ઞા મહા ઉદ્યોગોમાં જન્મ મુક જડ આલસમ કરોતિ તત્વબોધ અયમ અતઃ તતઃ યુક્ત લુભુક્ષુભિ. આ તત્વબોધ વાચાને, બુદ્ધિમાનને, પ્રાજ્ઞને
અને મહાઉદ્યમીને અનુક્રમે મૂક, મૂગો, મૌન, જળ તથા આળસુ બનાવે છે. એથી ભોગની ઈચ્છા રાખનારાઓ વડે તે ત્યજાયેલો છે. અહીં અષ્ટાવક્રજી બહુ બોલ્ડ વાત કરે છે ને ઉપરથી જોતા તો સખત આંચકો આપે એવી ને હિંમતભરી વાત જણાવે છે, પરંતુ સાવ સાચી વાત છે. દુનિયાની દ્રષ્ટિએ બુદ્ધિશાળી કે સફળ ગણાતો માણસ આત્મતત્વની ઓળખ અંગે નિષ્ફળ ગણાય છે. બલકે એ માટે એવી બુદ્ધિથી બચવાનું જરૂરી બની રહે છે. એક વખત પણ જેને આત્મતત્વની જરાક પણ ઝલક મળે છે એને પણ પછી સંસારની વ્યર્થ પ્રવૃત્તિઓમાં દોડાદોડીમાં પણ કાંઈ રસ રહેતો નથી. એ બધું એને નિરર્થક લાગે છે ને તેથી જ તે શાંત બનીને બેસી જાય છે. એટલે કે માત્ર આવશ્યક પ્રવૃત્તિ જ કરે છે. રાજસ વૃત્તિ રહેતી નથી. આમ એને તત્વબોધ થાય છે. એ વ્યક્તિ પછી ઓછા બોલી, બહારથી જડ દેખાતી અને માત્ર આવશ્યક પ્રવૃત્તિ જ કરનારી બની રહે છે. તેને જ અહીં મૂક, જડ અને આળસુ કહી છે. ને આમ થતું હોવાથી જેને સંસારમાં, પ્રવૃત્તિઓમાં, વાણી વિલાસમાં, બૌદ્ધિક ચર્ચાઓમાં રસ છે એવાને આવા તત્વબોધને નવગણના નમસ્કાર કરી દે છે. શ્લોક મંત્ર 4. ન ત્વમ દેહો ન તે દેહો ભોક્તા કર્તા ન વા ભવાન ચિદરૂપ અસી સદા સાક્ષી નિરપેક્ષ સુખમ ચ. તું દેહ નથી ને દેહ તારો નથી. તું કર્તા કે ભોગતા નથી. તો સદા સાક્ષી ચૈતન્ય સ્વરૂપ ને નિરપેક્ષ અપેક્ષા વિનાનો છો. માટે સુખેથી રહે. વેદાંત સંદાન. નહીં દેહ તું નહીં દેહ તેરી, દેહને તું भिन्न है. करता नहीं, भोगता नहीं, कामादिको से अन्य है. आनंद है, चिद्रूप है, सद्रूप है, निष्काम है, कुटस्थ है, निसंग है. फिर सोच का क्या काम है. તું દેહ નથી. તારું ખરું સ્વરૂપ તો ચૈતન્ય સ્વરૂપ છે ને કરતા ભોગતા પણ દેહ જ હોય છે. તું નહીં. માટે તું સુખમાં રહે. ચિંતા કર્મ. શ્લોક મંત્ર 5. રાગ દ્વેષો મનોધર્મો ન મનઃ તે કદાચન નિર્વિકલ્પ અસી બોધાત્મા નિર્વિકાદ સુખમ ચ. રાગ દ્વેષ તો મનના ધર્મ છે ને મન કદી તારું છે નહીં. તું તો નિર્વિકલ્પ, નિર્વિકાર બોધાત્મા છે. માટે સુખમાં રહે. વેદાંત સંદાવલી. निःशोक है, निर्मोह है, तुझमें नहीं है भय कहीं. रागादि मन के दोष है, तू मन कभी भी है नहीं. अज्ञात तुझमें है नहीं, बोधात्म तेरा नाम है. निर्दोष के तू निर्विकारी, सोच का क्या કામ है. કોઈની તરફ રાગ આસક્તિ મનમાં ઊભા થશે તો કોઈની તરફ દેશ ધિક્કાર પણ મનમાં જ ઊભા થાય છે. અહીં કહે છે કે તું તો હવે અમની દશામાં આવેલો છે. તારે કોઈ વિચારો રહ્યા જ નથી. તો નિર્વિકલ્પ સ્થિતિમાં છો ને તેથી નિર્વિકાર પણ છો. કારણ કે એ સ્થિતિમાં પછી કોઈ વિકાર પણ રહેતો નથી. તું જે છો એ માત્ર બોધ સ્વરૂપ આત્મા જ છો. એ જ તારું મૂળ સ્વરૂપ છે. બસ એને જાણીને તું સુખમાં રહે. મન છે ત્યાં સુધી જગત પણ મનના પ્રક્ષેપણને લીધે મન ધારે એવું દેખાય છે ને જેવું છે તેવું દેખાતું નથી. તેથી જ એકની એક વ્યક્તિ જે વસ્તુ કોઈને સારી લાગે ને કોઈને ખરાબ. આમ કોઈ બાબત સારી છે કે ખરાબ, કે શુભ છે કે અશુભ, પાપ છે કે પુણ્ય, એ આપણા મન પર આધાર રાખે છે. પછી એ આખા સમાજનું સામૂહિક મન પણ હોઈ શકે, જેને આપણે સામાજિક મૂલ્ય કહીએ છીએ. શ્લોક મંત્ર છે. સર્વભૂતેષુ ચ આત્મનામ સર્વભૂતાની ચ આત્માની વિજ્ઞાન હે નિરહંકારો નિર્મમ ત્વમ સુખી ભવ.
સર્વભૂતોમાં આત્માને અને સર્વભૂતોને આત્મામાં જાણી નિરહંકાર તેમજ મમ એટલે ભાવ રહિત થઈ તું સુખી થા. सर्वभूत तेरे माही है, तू सर्वभूतों माही है, सर्वत्र तू परिपूर्ण है, तेरे सिवा कछु नाही है. ममता अहमता से रहित सब में रम तू रम रहा, निर्क्षेप है निर्भेद है, फिर सोच का क्या काम है. આત્મ તત્વના એકને લીધે ભૂત માત્ર પોતાનામાં જ છે અને પોતાના જ છે એ ભાવ પણ અનુભવાય છે. એ જ ખરી પરોક્ષ અનુભૂતિ છે. ત્યાં પછી અહમ ભાવ કે મમ ભાવ રહેતા નથી. ભૂત માત્રની આત્માની એકતા જાણી લીધા પછી તું અહમ ભાવ તથા મમ ભાવ રહિત થઈ સુખેથી રહે. જ્યાં સુધી દેહ ભાવ છે ત્યાં સુધી હું તું મારું તારું પણ રહે છે, પરંતુ અદ્વૈતની અનુભૂતિ થતાં એવું કાંઈ રહેતું નથી. એને પછી સર્વત્ર પરબ્રહ્મનો જ પ્રસાર અને પ્રસાદ જણાય છે. જે છે તે સુખ જ છે, મુક્તિ જ છે. શ્લોક મંત્ર 7. વિશ્વં સ્વરુતિ યત્ર ઇદે તરંગા ઇવ સાગરે તત્ ત્વમેવ ન સંદેહ ચિન્મૂર્તિ વિશ્વેશ ભવ. સમુદ્રમાં તરંગની માફક જેમાં આ સંસાર ઉત્પન્ન થાય છે તે તું જ છે, એમાં શંકા નથી. હે ચિન્મય, તું જબર રહિત છો, સંતાપ રહિત છો, એટલે કે સુખી થા. जैसे तरंगे सिंधु से ये विश्व जिसमें हो उदय, लहरी रहे कुछ डाल तक, फिर अंत में हो जाए जल लय. सो तू निरामय तत्व है, मन बुद्धि से परम धाम है. वाणी जहाँ नहीं जा सके, फिर सोच का क्या काम है. સમુદ્રમાં તરંગો લહેરો મોજા ઉત્પન્ન થયા કરે છે ને પછી તેમજ સમાઈ જાય છે. સમુદ્રથી એ જુદા નથી, એક જ છે. જેમ સમુદ્રમાં તરંગો ઉત્પન્ન થાય છે એ જ રીતે પરબ્રહ્મ અને તું જુદા નથી. એ જ પરમ તત્વ અંશરૂપે ભૂત માત્રમાં આત્મ તત્વ તરીકે રહેલું છે. આ સમગ્ર સંસાર પણ તારામાંથી જ ઊભો થયો છે. જ્યાં સુધી તને મન છે ત્યાં સુધી મનની આ માયામાં છે. જો મન નથી તો સંસાર પણ નથી. તેથી હવે ચિન્મય સ્વરૂપ જ છો, માટે કોઈ સંતાપ ચિંતા રાખ્યા વિના સુખેથી રહે. શ્લોક મંત્ર 8. સદ્વસ્વ તાત સદ્વસ્વ ન તત્ર મોહમ કુરુત્વ ભો જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા ત્વમ પ્રકૃતે પરાય. તું શ્રદ્ધા કર, અહીં મોહ ન કર. તું તો જ્ઞાન સ્વરૂપ છો, ભગવાન છો, આત્મ સ્વરૂપ છો ને પ્રકૃતિથી પર છો. વિશ્વાસ કર, મત મોહ में तुम प्राप्त हो आप में संतुष्ट, केवल आप में संतृप्त हो. नहीं हाड तू, नहीं मांस तू है, नहीं रक्त है, नहीं चाम है. हे देह तीनों से परे, फिर सोच का क्या काम है. हे तात એટલે કે પ્રિય વત્સ શ્રદ્ધા રાખ. અત્યાર સુધી જે કંઈ જ્ઞાનનો ઉપદેશ આપ્યો છે એ તને જે કંઈ આત્મ સ્વરૂપની ઝાંખી થઈ છે એમાં ગુરુ શ્રદ્ધા રાખવાની વાત કરે છે, નહીં કે અંધશ્રદ્ધા. ખાંડ ગળી લાગે એમ કોઈના કહેવાથી માની લઈએ એ વિશ્વાસ ને જાતે ખાઈને ગળપણ અનુભવીએ ને માનીએ એ શ્રદ્ધા. પ્રથમ ગુરુ દ્વારા જે વિશે જાણી પછી સ્વયં અનુભૂતિ કરીને શ્રદ્ધા રાખવાની વાત કરે છે. શ્રદ્ધા છે ત્યાં સાક્ષીને સાબિતીની જરૂર નથી. શ્રદ્ધા છે ત્યાં જ સંપૂર્ણ સમર્પણ શક્ય છે. શ્લોક મંત્ર 9. ગુણે સંગષ્ટિતો દેહ તિષ્ઠતિ અયાતિ યાતિ ચ આત્માન ગંતા ન આગંતા કિમ અનન અનુસો ચક્ષી. ગુણોથી ઢંકાયેલો દેહ આવે છે, રહે છે ને જાય છે. આત્મા નથી જતો કે નથી આવતો
તો પછી શા માટે તું એના માટે શોક કરે છે? गुण मुक्त है यह देह, आता है चला फिर जाए है। आत्मा अचल परिपूर्ण है, नहीं जाए है नहीं आए है। तिहु देह का तिहु लोक का तिहु काल का विश्राम है। घटता नहीं बढ़ता नहीं, फिर सोच का क्या काम है? देह तो गुणोथी ढंकाયેલો છે। દરેક દેહધારીમાં માણસમાં સત્વ, રાજસ અને તામસ આ ત્રણેય ગુણો વધતા ઓછા પ્રમાણમાં રહેલા છે। એટલું જ નહીં, સ્થળ, સમય, સંજોગો, સ્થિતિ અનુસાર એમાં પ્રમાણ ઓછું વધતું થતું રહે છે। કાયમ એકનું એક રહેતું નથી। આ સિવાય દરેકને પોતાનો ગુણધર્મ પણ હોય છે, એને સ્વધર્મ પણ કહી શકાય। ગુણો યુક્ત એવો દેહ જ માત્ર આવે છે ને જાય છે। એમાં રહેલો આત્મા ક્યાંય જતો નથી કે આવતો નથી। તો પછી એ માટે તું શું શોક કરવો? શ્લોક મંત્ર 10 દેહ તિતુષ્ટ કલ્પંત ગચ્છન્તિ અધ એવ વા ન પુનઃ તવ વૃદ્ધિ કવત્વા હાનિ તવ ચિન્માત્ર નિરૂપણે। દેહ કલ્પના અંત સુધી રહે કે ફરી હમણાં જ જતો રહે। ચૈતન્ય સ્વરૂપ એવા તને વૃદ્ધિ શું ने हानि सो। यह देह ठहरे कल्प तक या आज उसका अंत हो। तेरा न कुछ बिगड़े बिने यह जान कर निश्चित हो। दिन रात तुझ में है नहीं, ना ही सवेरा शाम है। तू काल का भी काल है, फिर सोच का क्या काम है? देह आ क्षणे छे ने बीजी क्षणे न पण होय के पछी हयातीनी जेम 1000 वर्ष टके आखरे तो પડવાનો જ છે। જ્યારે આત્મા તો અમર છે, એમાં કદી કોઈ વધઘટ પણ નથી। એ તો કાયમ એમનો એમ જ છે। અવિકારી, અવિનાશી, અજન્મા દેહમાં છે ત્યાં સુધીમાં એ આત્માને ધર્મની સાધના કરી લેવાની તક રહે છે। હાનિ લાભ વધુ દેહને છે। તું તો હવે ચૈતન્ય સ્વરૂપ છે, તને વળી હાનિ લાભ શું? શ્લોક મંત્ર 10 त्वमी अनंत महा योद्धो विश्वनीची स्वभाव दे तू अस्तम आया तू नवे वृद्धि नवाक्षति। अनंत महासागर रूपी ताराમાં જે વિશ્વરૂપી મોજા સ્વાભાવિક રીતે જ ઉછળે છે ને લય પામે છે, એમાં તને કોઈ જ વધઘટ છે જ નહીં। अवेद तुझ में विश्व है, तू विश्व का आधार है। स्वच्छंद है, निर्बंध है, भयमुक्त है, भवपार है। श्रुति संत सब ही कह रहे, कहता यही प्रभु श्याम है। भोला नहीं है दूसरा, फिर सोच का क्या काम है? જેવી રીતે સાગરમાં મોજા ઉછળે ને પાછા સમાઈ જાય, મોજા અને સાગર જુદા નથી, બલકે સાગર જ ઉછળે છે, એને આપણે મોજા જ કહીએ છીએ। એમ તું પણ એક સાગર જ છો ને આ વિશ્વ એનું મોજું છે। તારામાંથી જ વિશ્વ ઊભું થાય છે ને પાછું તારામાં જ સમાય છે ને એમ થવું એ એનો વિશ્વ એટલો સ્વભાવ છે। જેમ સાગરમાં મોજા ઉછળે છે ને સમાય, તેથી સાગરમાં કાંઈ ઘટઘટ થતી નથી। એમ આ વિશ્વના ઉદય અને અસ્તથી પણ તારામાં તો કોઈ ઘટઘટ થતી નથી। આખરે તો વિશ્વનું અસ્તિત્વ પણ માનસિક જ છે। શ્લોક મંત્ર 12 તથા ચિન્માત્ર રૂપ અસી ન તે भिन्नम इदम जगत अतः कस्य कथम कुर्त हेय उपदेय कल्पना। हे वस्त तू चैतन्य स्वरूप छो, आ जगत ताराथी जुदू नहीं, तो पछी त्याग अने स्वीकारनी कल्पना कोनी केवी रीते अने क्यां होई शके? चिन्मात्र तो भरपूर है, नहीं विश्व तुझसे भिन्न है, फिर त्याग का कैसा ग्रहण? तुझसे न जब कुछ अन्य है, हे विश्व तेरी कल्पना तो सिद्ध अक्षत तत्व है। नहीं भेद है, नहीं द्वैत है, अद्वैत है, एकत्व है। जगत ताराथी जुदू छे ज नहीं। तू छो तो जगत छे, तू नथी तो कोई नथी। जे जुदाई जणाय छे ते जादवनी जाड़ जेवी ज छे।
માત્ર દેખાય છે, ખરેખર નથી. જ્યાં એકતા છે તો પછી ત્યાગ અને સ્વીકારની કલ્પના પણ કોને, કેવી રીતે અને ક્યાં હોઈ શકે? કોણ છોડે ને કોણ સ્વીકારે? કેવી રીતે છોડે ને કેવી રીતે સ્વીકારે? ને ક્યાં છોડે ને ક્યાં સ્વીકારે? શ્લોક મંત્ર 13. એકસ્મિત અન્વે શાંતે ચિદાકારો અમલે તહિ કૃતો તન્મ કૃતઃ કર્મ કૃતઃ અહંકાર એવ ચ. એક અવિનાશી શાંત નિર્મળ એવા ચિદાકાર સ્વરૂપ તારામાં જન્મ, કર્મ કે અહંકાર પણ ક્યાં રહે? તું એક અવ્યત શાંત निर्मल स्वच्छ चित आकाश है. अज्ञान तुझमें है नहीं, नहीं भ्रांति नहीं अध्यास है. अजस नहीं तामस नहीं, तुझमें न रंचक सत्व है. निर्गुण निरामय एक रस अद्वैत है, एकत्व है. સંપૂર્ણપણે અભેદ જ્ઞાની એકત્વની વાત કરે છે. જ્યાં બધું એક જ છે તો જન્મ કોનો, ક્યાં, શેમાંથી? ને એવું જ છે કર્મનું, એને જન્મ કે કર્મ નથી તો પછી અહમ ભાવ તો હોય જ ક્યાંથી? કરતા ભાવ પણ શેનો હોય? ત્યાં પછી દેખાતો જન્મ કે દેખાતું કર્મ પણ દિવ્ય બની રહે છે. તું એક જ છો, અદ્વૈત છો, કોઈ દ્વૈત છે જ નહીં. તારામાં જ બધું આવી ગયું ને એ અદ્વૈત સ્વરૂપ તું અવ્યય પણ છો. તારો કદી વ્યય નથી, વિનાશ નથી, અમર તત્વ જ છે અને ત્યાં હંમેશા શાંતિ જ છે. વળી નિર્મળ છો, કોઈ ખરાબી નથી, પાપ નથી, કારણ કે અહમ ભાવ નથી, માત્ર સાક્ષી ભાવ જ છે. અતઃ ત્વમ પશ્યન્તિ તત્ર એકઃ ત્વમ એવ प्रतिभाससे की पृथक भास शरणात कटंकावद नुपुरम. જે કાંઈ તું જુએ છે એમાં તું એક જ સામો દેખાય છે. બંગડી, બાજુબંધ, નુપુર શું સોનાથી જુદા જણાય ખરા? कंकण कटक नूपुर रुचक नहीं, कनक से कुछ भिन्न है नहीं. कार्य कारण से कभी कि हूँ काल में भी अन्य है. जो जो जहाँ तू देखता तेरा सभी भाषत्व है. तुझसे नहीं है भिन्न कछु, अद्वैत है, एकत्व है. જ્યાં કોઈ તું જુએ છે, જ્યાં જુએ છે એમાં તું જ દેખાય છે, તું જ સમાયેલો છે. અદ્રશ્ય છે એ જ દ્રષ્ટા છે. સોનાના કોઈ પણ દાગીના હોય, આખરે તો એ સોનું જ છે. જે જ્ઞાની છે એને વિદ્યા વિનય યુક્ત બ્રાહ્મણમાં, ગાયમાં, હાથીમાં, કૂતરામાં કે ચંડાલમાં એ એક જ આત્મતત્વ દેખાય છે. એ સમદર્શી બની રહે છે. ત્યાં પછી અવ્યક્ત ઓગળી જાય છે, અસ્તિત્વ જ રહે છે. જ્યાં સુધી વ્યક્તિત્વ છે, તમે છો, ત્યાં સુધી બીજા પણ છે, દુનિયા છે. પણ જ્યાં માત્ર અસ્તિત્વ છે, તમે નથી તો કોઈ જ નથી, છે માત્ર પરમાત્મા. અયમ સોહમ અયમ નાહી વિભાગમમ ઇતિ સંતજ્ય સર્વમ આત્મા ઇતિ નિષ્પત્ય નિસંકલ્પ સુખી ભવ. આ છે તે હું છું ને આ હું નથી એવા વિભાગને સમજપૂર્વક છોડી દઈ તું બધું આત્મા છે એમ નિશ્ચય કરી સંકલ્પ રહિત થઈ સુખી થા. मैं हूँ वही मैं वह नहीं, यह भिन्नता मत मान रे. मैं सर्व हूँ सर्वात्मा हूँ ऐसा निरंतर जान रे. तेरे बिना नहीं अन्य का किंचित कहीं अस्तित्व है. श्रुति संत सब यही कह रहे, अद्वैत है, एकत्व है. સર્વત્ર એક જ આત્મ તત્વ વિલસી રહ્યું છે. એમાં તું નિશ્ચયપૂર્વક સ્વાનુભવથી જાણી લે અને ભેદ દ્રષ્ટિને છોડ. છે કાં જે કાં છે એ બધું આત્મ સ્વરૂપ જ છે એમ નિશ્ચયથી જાણીને સંકલ્પ રહિત થઈ સુખી થા. સર્વત્ર એકત્વ દર્શન થવાથી સંકલ્પો જ રહેતા જ નથી. મન નિર્વિકલ્પ બની રહે છે.
સંકલ્પ રહિત થવાનો પ્રયત્ન કરવો પડે એમ નથી, આપોઆપ થાય છે. ને થઈ તું સુખી થા, એમાં પણ પ્રયત્નપૂર્વક સુખી થવાનું નથી, પણ જે સ્થિતિ છે એ સુખી જ છે. તવ એવ આજ્ઞાનતો વિશ્વતમ એકઃ પરમાર્થત તત્વ અન્ય નાસ્તિ સંસારી ન અસંસારી ચ કશ્ચિત. તારા અજ્ઞાનને લીધે જ વિશ્વ છે. પરમાર્થતા હા તો તું એક જ છે, તારા સિવાય બીજો કોઈ નથી. સંસારી કે અસંસારી બીજો કોઈ નથી. यह विश्व केवल भ्रांति है, नहीं वस्तुतः कछु सत्य है. नश्वर सभी तेरे सिवा तो एक शाश्वत नित्य है. चिन्मात्र तो ही तत्व है. यह दृश्य सब निस्तत्व है. निस्तत्व ही सत्ता कहाँ, अद्वैत है, एकत्व है. परमार्थ रीते જુઓ તો તું એક જ છો અને તારા સિવાય બીજું કોઈ છે જ નહીં. કોઈ સંસારી કે કોઈ અસંસારી બીજું કોઈ જ નથી. પોતાનાથી બીજું કંઈ છે જ એમ માનવું એ જ અજ્ઞાન છે. અને અજ્ઞાન છે ત્યાં દુઃખ પણ છે. જ્યાં એક છે ત્યાં સુખ છે. સમગ્ર વિરાગ અસ્તિત્વ સ્વયં જ્યારે ઉત્સવમય છે તો પછી એની સાથે એકતા અનુભવનારો દુઃખી કેમ હોય છે? જે દુઃખી છે એ પોતાની અજ્ઞાનતાને લીધે છે. ભ્રાંતિ માત્રમ ઇદમ વિશ્વ ન કિંચિત ઇતિ નિશ્ચય નિર્વાસનઃ સ્મૃતિ માત્રો ન કિંચિત એવ શાશ્વતી. આ વિશ્વ ભ્રાંતિ માત્ર છે, બીજું કાંઈ જ નથી એમ નિશ્ચયપૂર્વક જાણનારા વાસના વિનાનો અને ચૈતન્ય સ્વરૂપ પુરુષ જાણે કોઈ છે જ નહીં એમ શાંત બની જાય છે. વિશ્વ એ એક ભ્રાંતિ છે, બીજું કાંઈ નહીં એમ ખાતરીપૂર્વક જાણનાર માત્ર કોઈના કહેવાથી નહીં. દોરડીમાંનો સાપ ખરેખર છે જ નહીં, માત્ર ભ્રાંતિ જ છે. અને એ ભ્રાંતિ છે એવું જાતે ખાતરી કરીએ ત્યારે જ મનાય. તેમ જેને બ્રહ્મની સત્યતા સમજાઈ ગઈ છે એને પછી વિશ્વ ભ્રાંતિરૂપ છે એની પણ ખાતરી થઈ જાય છે. એ જાતે પડે એ જ જાણે છે. ને એક વખત જેને એ સમજાઈ ગયું એને પછી કોઈ વાસના એટલે કે ઈચ્છા માત્ર રહે જ શાની. વિશ્વ છે ત્યાં સુધી વાસના પણ છે, પરંતુ જ્યાં ખાતરી થઈ જાય છે કે વિશ્વ છે જ નહીં તો પછી શેની ઈચ્છા રહે, કોની ઈચ્છા રહે? આવો જ્ઞાન સ્વરૂપ થયેલો પુરુષ જાણે કાંઈ છે જ નહીં એવા ભાવથી શાંત જ બની જાય છે. રહે છે માત્ર સાક્ષી ભાવ. પછી જગત જેવું છે એવું જ દેખાય છે. આપણા મનોભાવ મુજબનું નહીં. સૃષ્ટિ એવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ પછી રહેતી નથી. પછી તો જેવી સૃષ્ટિ એવી જ દ્રષ્ટિ પણ બની રહે છે. એક એવા ભવામ્યોતો અસિત અસ્તિ ભવિષ્યતિ ન તે બંધ અસ્તિ મોક્ષ વા કૃત સુખમ ચ. સંસાર સાગરમાં તું એક જ હતો, છો અને રહીશ. તારે બંધન કે મોક્ષ કાંઈ છે જ નહીં. માટે કૃત્ય છો, સુખેથી રહે. संसार सागर माही तू ही एक पहले सत्य था, अब भी तू ही है एक, आगे भी रहेगा तू तथा. नहीं बंध है नहीं मोक्ष, नहीं कर्तृत्व नहीं भोकट तत्व है. सर्वत्र तो ही पूर्ण है, अद्वैत है, एकत्व है. संसार सागરમાં સમગ્ર વિશ્વમાં તું એક જ હતો, છો અને હોઈશ. એટલે કે તારા સિવાય અન્ય જે કાંઈ છે એ માત્ર ભ્રમ જ છે, ભ્રાંતિ છે. બધું તારામાં જ સમાવિષ્ટ છે ને તું જ એ સર્વની પ્રાપ્ત છે. કારણ કે ચૈતન્ય સ્વરૂપ છો અને તું જ આત્મરૂપ હોવાથી તારા માટે હવે કોઈ બંધન કે મોક્ષ પણ છે જ નહીં. જ્યાં સુધી મન છે, વિચારો છે, વાસના છે, તારું મારું છે, હું કોણ છે, ત્યાં સુધી બંધન પણ છે.
પરંતુ આત્મ સ્વરૂપ થયાને કોઈ પણ ભાવ રહેતો નથી, એથી બંધન પણ નથી. બંધન જ નથી તો મોક્ષ શેનાથી? કોનો? મોક્ષ પણ નથી. કૃત્ય કૃત્ય જ છે, તું સુખેથી રહે. શ્લોક મંત્ર 19. મા સંકલ્પ વિકલ્પ ન્યાથા ચિત્તક્ષોભ ચિન્મય ઉપામ્યાસમ સુખમ નિષ્ઠ સત્વની આનંદ વિગ્રહ. હે ચિન્મય, ચિત્તને સંકલ્પ વિકલ્પોથી ક્ષોભિત ના કર. શાંત થઈને પોતાના સ્વરૂપમાં સુખેથી રહે. निज चित्त को मत क्षोभ है संकल्प और विकल्प से। कुटस्थ भूक्षा ठोस हो मत काम रख कुछ अल्प है। अल्पत्व भाषे भ्रांति में मत सत्वतः पूर्णत्व है। निर्वासना हो जा सुखी अद्वैत है एकत्व है। हे चिन्मय, तू आ करो ने ना करो, હું શું છોડું ને શું સ્વીકારું, શું માનું ને શું ના માનું, ક્યાં જાઉં ને ક્યાં ના જાઉં, આવા સંકલ્પ વિકલ્પો કરીને તું ચિત્તને ડામાડોળ કરમાં. ચિત્તમાં ચિંતા ઊભી જ ન થવા દે. તું તારા ચિત્તને ખળભળાટમાં અને શાંત થઈને આત્મ સ્વરૂપમાં જ સુખેથી સ્થિર કરી રહે. શાંત થવું છે એ ભાવના જ અશાંતિનું મૂળ બને છે. કાંઈ જ ન કરો, વિચાર પણ નહીં, તો શાંતિ જ છે. શાંત થવાનું નથી, શાંત છે જ એ અનુભવવાનું છે. જ્યાં સહેજ પણ કરતા ભાવ નથી ત્યાં પછી કૃત્ય કરવા છતાં શાંતિ જ છે. દયમેવ ધ્યાનમ સર્વત્ર મા કિંચિત યહિ હાસ્ય આત્મતંત મુક્ત એવ અસી કિમ વૃષસ્ય કરિષ્યતિ. ધ્યાનનો સર્વત્ર ત્યાગ કર ને હૃદયમાં કોઈ ધર્મ ન ધર. તું આત્મા જ છો, મુક્ત જ છો. વિચાર વિમર્શથી તું શું કરીશ? મત ધ્યાન કર कुछ हृदय में सर्वत्र तद दे ध्यान तो आत्मा सदा है मुक्त तो फिर क्या करे है ध्यान तो जब दूसरा है ही नहीं तो सर्वथा मौनत्व है भोला सुखी हो शांत हो अद्वैत है एकत्व है. ધ્યાન અને ધારણાને છોડી દેવાની વાત કરે છે. સર્વત્ર ધ્યાન. કોઈનું ધ્યાન ધર પર હોય, કોઈનું ધ્યાન ધ્યાન પર હોય, કોઈનું ધ્યાન કોઈ વ્યક્તિ પર હોય, કોઈનું ધ્યાન કોઈ વસ્તુ પર હોય, સ્વર્ગ પર હોય કે મોક્ષ પર. ટૂંકમાં મનમાં જે કાંઈ ધારતા હોઈએ એ બધું છોડી દેવાની વાત કરે છે. એટલું જ નહીં, હૃદયમાં પણ કાંઈ જ ધારણ કરવાની ના પાડે છે. ધ્યાન ધારણા બધું છૂટી જાય ને પછી જે પરમ શૂન્ય રહે એ જ સમાધિ છે. જો પરમ તત્વનું શરણું લેવું હશે તો બધા જ ધર્મો સર્વસ્વ છોડી દેવાનું રહેશે. પૂર્ણપણે ખુલ્લા થશો તો જ એને પામશો. રામકૃષ્ણ પરમહંસને તોતાપુરીએ મહાકાલીના પર કટકા કરાવી નાખેલા ને જૈન સાધુઓ કહે છે કે નિર્વાણ પ્રાપ્તિમાં બુદ્ધ પણ જો વચ્ચે આવે તો એને એક બાજુ મૂકી દો. ટૂંકમાં જે સાધના છે એને જ શક્ય માની લેવાની ભૂલ ન કરાય. ધ્યાન સમાધિ વગેરે તો વિક્ષેપ ચિત્તનો માટે છે. જે જ્ઞાની છે એને પછી એ બધાની કોઈ જરૂર નથી. અહીં માત્ર એ જ ટકોર કરે છે કે તું તો આત્મસ્થ જ છો, મુક્ત જ છો. તારે હવે ધ્યાન ધારણા કે વિચાર વિમર્શ શું એ તારે માટે કોઈ કામના નથી. પ્રકરણ 15 સમાપ્ત. બોલો સદગુરુદેવની જય.